જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક આવેલા બ્રિજ નીચે ગત 17મી જૂને લૂંટનો એક બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું હતું। બે શખ્સોએ એક રિક્ષા રોકીને રિક્ષામાં બેઠેલા પેસેન્જર પાસેથી ધાક ધમકીથી લૂંટ ચલાવી હતી। આ પેસેન્જર પાસેથી લૂંટારા શખ્સોએ 700 રૂપિયા રોકડા અને ત્યારબાદ વધુ ધાક ધમકી આપીને આ પેસેન્જરના એટીએમ મારફતે રૂપિયા 9,000 મેળવી કુલ રૂપિયા 9,700ની લૂંટ ચલાવી હતી। સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આ બે લૂંટારાઓને ઝડપી લીધા હોવાનું જાહેર કર્યું છે। આ સમગ્ર બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આપવામાં આવે છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન્ડ મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત 17/6/2025 તારીખના રોજ એક લૂંટનો બનાવ બનેલો હતો। જે બનાવની વિગત મુજબ જે રેલવે સ્ટેશનનો વિસ્તાર છે ત્યાંથી બહાર એક યાત્રી જ્યારે રિક્ષામાં બેસીને પોતાના ગંતવ્ય સ્થાન તરફ જતા હતા ત્યારે એક મોટરસાઇકલ એક્સેસ દ્વારા એમને રિક્ષાને આતરી અને શા માટે તમે અથડાવેલ છે રિક્ષા તેમ કહીને તેની સાથે ઝઘડો કરેલો હતો અને બ્રિજના નીચેના ભાગે અંધારાવાળી જગ્યાએ લઈ જઈ અને ત્યાંથી જે રિક્ષાના ડ્રાઈવર હતા તેને ભગાડી દીધેલ અને જે યાત્રી છે એની પાસે છરી બતાવી અને એના ખીચામાં રહેલા 700 રૂપિયા રોકડા તેમજ તેને વધારે ડરાવી ધમકાવી તેમની પાસેથી એટીએમમાંથી 9,000 રૂપિયા કઢાવેલા હતા। આ પ્રકારની લૂંટનો જે બનાવ બનેલો હતો તે બાબતનું ડિટેક્શન જામનગર સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। જેમાં બે આરોપી જેના નામ છે રાજવીર ઉર્ફે રાજ મારકણા પટેલ અને સબ્બીર ઉર્ફે બેબો શંકર વાઘેર, આ બંને આરોપીઓને જે ગુનામાં વપરાયેલ મોટરસાયકલ તેમજ છરી તેમજ રોકડા રૂપિયા સાથે પકડી પાડવામાં આવેલ છે। બંને વ્યક્તિઓની મામલતદાર સાહેબના રૂબરૂમાં ઓળખ પરેડ કરાવી એમને અટક કરી અને આગળની પ્રક્રિયા ચાલુ